તુલસીદાસજી મહારાજ કહે છે રાજને આવો વિચાર કર્યો ગુરુએ કીધું કે રામને જો ગાદી આપતા હોય ને તો મૃત જોવાની જરૂર નથી. રામ લાયક છે, હવે એને ગાદી આપી દો. પણ દશરથ મહારાજે જરાક બે ડગલા આગળ વિચાર કર્યો કે હું મારા મંત્રીને પૂછી દઉં, હું મારા રાજકાજના જે સેવકો છે એને પૂછી દઉં. પૂછવામાં રહીને જિંદગી વહી જાય. નકર પોતાના ગુરુએ તો કહી જ દીધું હતું કે જો રામને ગાદી આપવાની હોય ને તો એ મુહૂર્ત જોવાનું જરૂર નહીં, જેથી રામ કહે ને તેથી મુહૂર્ત જ હોય. ધીરે ધીરે રાજા પોતાના નગરમાં આવ્યો અને પોતાના મંત્રીઓને વાત કરી, પોતાના નગરને વાત કરી. એટલે બધી જાહેરાત થઈ કે બીજા દિવસે પહેલા દિવસની કથામાં કીધું ને કે મંત્ર માળા યુક્તિ પ્રભાવ જે સંપત્તિ જે કાંઈ આપણું જે કાંઈ ઐશ્વર્ય છે ને એને જેટલું ગુપ્ત રાખીએ એટલું એ વધે. અહીંયા બધી જાહેરાત થઈ ગઈ. આખા ગામની અંદર તો ઉત્સવ શરૂ થઈ ગયો કે કાલે થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા, એ થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. આખા નગરની અંદર આવા ગીત આખા દીવડાઓ જણાવી રહ્યા છે, અયોધ્યાને શણગારી રહ્યા છે. કેમ કે બધાને ખબર પડી ગઈ કે કાલે રાજાને રામને ગાદી આપી દેશે. નગર શણગારે, કોઈ રંગોળીઓ પૂરે, કોઈ દીપ પ્રગટાવી રહ્યા છે, પણ એને ખબર નથી કે કાલે સવારનો દીપક કદાચ આજ ઓલવાઈ જશે. ન જણાયું જાનકી નાથે, હે ન જણાયું જાનકી નાથે કે સવારે શું થવાનું છે. ન જાણ્યું નહીં, ઘણા કહે ન જાણ્યું જાનકી નાથે, ન જણાયું. એને નહોતું જાણ્યું, એને તો ખબર હતી, પણ એને કોઈને જણાવ્યું નહીં કે હવારમાં ગાદી મળશે કે વન મળશે. રાજા એવા મનોરથ કરતા કરતા એક રાણીઓના મહેલની અંદર આ વાત કહેવા માટે જઈ રહ્યા છે. સાંજ સમય સાનંદન પર ગઈ કઈ કઈ દેવું કવન નિષ્ઠુરતા નિકટ કી જન હરિ દેહસને. રાજા હાથમાં મનોરથ લઈ મનની અંદર હૈયાની અંદર એટલો આનંદ લઈ અને કે હું મારી રાણીઓને કહું, કૌશલ્યાને કહું, કઈ કઈને કહું. આ બાજુ નામ મંથરા મંદમતી, અને કોઈનો ગુરુ કરે ને એ મંદમતી જ હોય, એ શુભમતી ન હોય. નામ મંથરા મંદમતી કઈ કઈ કેરી અજસ બેટારા તાઈ ગઈ 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 રામતી ફેરી. આ જગ્યાએ દેવતાઓને ભગવતીએ પ્રાર્થના કરી. ભગવાન મનોમન રામ પ્રાર્થના કરે કે હે દેવતાઓ, સરસ્વતીને પ્રાર્થના કરી કે તમે જાઓ મંથરાના બુદ્ધિની અંદર તમે પરિવર્તન કરો. નકર અયોધ્યાનું એક પણ એવું પાત્ર નથી કે અયોધ્યાની એક પણ એવી જ્ઞાતિ પ્રજા નથી કે જેનું મતિ સરસ્વતી ફેરવી શકે. આટલી ભૂમિકા અયોધ્યાની હતી. સમ્રાટ રાજા હતો, પણ કઈ કઈ છે ને એમના જે દાસી છે ને કઈ કઈ દેશથી સાથે દાયજાની અંદર પહેલાના સમયની અંદર ક્ષત્રિયોની અંદર રિવાજો હતો કે પોતાની પુત્રીને જ્યારે વેલું લઈને વલાવે ને ત્યારે હારે કોઈ દાસી તરીકે કોઈ સાથે કામ માટે કોઈ જરૂર હોય તો એને પૂછી શકે, એ માટે એની સાથે દાસી અને વડાણ તરીકે આવતા. સમઢિયાની અંદરમાં ગંગા આવ્યા ને ત્યારે ગંગા સતી અને પાનવાય જાતિ બંને એક ક્ષત્રિય છે, પણ નાનપણથી ભજન હારે કરતા ને એટલે જ્યારે ક્ષત્રિયોની અંદર નાની ઉંમરમાં લગ્ન
લગ્ન થાય ત્યારે પાનબાઈએ ગંગા સતી માને કહ્યું કે હે બા, તમારા તો કાલ લગ્ન થઈ જશે, મારું શું? કે તમે મને માગી લેશો, તમને તો દાયજામાં આપે, તમારી સાથે દાસી તરીકે પણ કોઈને આપે છે, તમારા ક્ષત્રિયોમાં તો આવો રિવાજ છે કે એ વાત સાચી, તો હું તો તમારી ભક્તિ વગર રહી નથી રહેવાની, હવે મને તમે સાથે લઈ જજો. કહેવાય છે કે દાસી તરીકે આવી અને પાનબાઈએ કેવા ભજનો, કેવી અલગ જગાવી. કોણ જ્ઞાતિ જાતિ પાતિ આની અંદર બેઠા છે ને એ ઈશ્વર તત્વ છે. એ દેવાભાઈ પધારવાની પા દેવાભાઈ કે આજે કઈ આરતી ના જે કઈ પૈસાથી લઈ લીધું. કઈની દાસી હતી ને એની મંત્રાણી મતી સરસ્વતીએ ફેરવી દેવતાઓની કૃપા દ્વારા. વરદે વીણા વાહિની વરદે વીણા સરસ્વતીને યાદ કર્યા ને અને દેવતાઓએ કીધું એટલે સરસ્વતી પ્રગટ થઈ ગયા કે હે બા, તારે એક એવું કામ કરવાનું છે. અયોધ્યાના રાજભવનમાં જઈ કઈની જે દાસી છે ને મંત્રા, એમની મતિ ફેરવવાની છે કે બા, અરે દેવતાઓ ઊંચ નિવાસ નીચ કર સ્તુતિ. તુલસીદાસજીએ દેવતાઓને સ્વાર્થી ગયા છે કે આટલા બધા સ્વર્ગમાં રહેવાવાળા અને તમે આટલી બધી નીચી વાત કરો છો. એક બાજુ રામને વન મળે અને એક બાજુ તમને ગાદી મળે, એમાં આનંદ નથી? કહેવાય છે કઈની મતિ ફેરવી. કોની મંત્રાએ કુસંગ કરાવે ને એવું કોઈ સંગ કરો ને તો સારો કરો, સંગ તું કરો તમે એવાની કરજો પાનબાઈ જે ભજનમાં રહે ભરપૂર. નકર જો તમે કદાચ એક ડગલું ફરી ગયા એટલે આખી જિંદગીનો ફેરો ફરી જાય. રંગ કરતા સંગનો બહુ ફરક. આપણે કેવી કાળિયા બળદની હારે ધોળા બળદને બાંધીએ તો રંગ ન આવે, એમાં કલર ન ફરે, વાન ન આવે, પણ હાન તો આવી જાય. એક માથું મારતો હોય તો બીજું ઉલાવે તો ખરા પગ. એમ રંગ અને સંગનો બહુ બેનો ફરક બહુ છે. અહીંથી લઈને ધુમાડા સંગ બહુ છે. ધૂપને ધુમાડે પહેલા આવી જોઈએ. રંગ કરતા સંગનો બહુ ફરક છે. સંગ દોષ છે ને એ જિંદગીનું પતન પણ કરાવી શકે અને પીર પણ બનાવી શકે. સાંજનો સમય છે, મઠમાં જવા દો. કહેવાય છે સંગતિનો દોષ એટલો બધો છે કે તમે ગમે એટલી ભૂમિકાએ ઊંચા હોય, તમારું પતન કરવું હોય ને તો 5 મિનિટમાં એવા વ્યક્તિનો સંગ કરો ને એટલે તમે કદાચ ગમે એટલી ભૂમિકાએ. વિશ્વામિત્ર જેવા વિશ્વામિત્ર કેવડા મહાન ઋષિ હતા, છતાં મેનકાના સંગમાં આવ્યા ને કેટલી ભૂમિકા નીચે વહી ગઈ. તો આપણે તો શું, એટલે ભજનમાં રહેવાનું કીધું. એવા સંગમાં રહ્યો, ઈશ્વરના સતત સંપર્કમાં રહ્યો ને એટલે બીજો વિચાર ના આવે. નકર વિચાર અને સંગ એવું કરે ને એક જ મિનિટમાં તમને ફેરવી નાખે. તમારું ગમે એટલી ભક્તિ કરતા હોય, ગમે એટલું તમારામાં દાન પુણ્યનો મહિમા હોય, પણ તમને એવાનો સંગ થાય ને તે બધી વસ્તુ ગરીબમાં પૂર્ણ થઈ જાય. અને એવાનો સંગ થાય ને એટલે લક્ષ્મી તો ખબર ના પડે ક્યારે વહી જાય. પુણ્યથી લક્ષ્મી રહે છે, સંસ્કારથી લક્ષ્મી રહે છે, કોઈ વિચારથી ન રહે.
સાંજના સમયે રાજા અહીંયા મંથરાએ એવી મતી ફેરવી, કઈ કઈને કીધું કે તમે કોપ ભવનમાં રહ્યો. કોપ ભવન એટલે રાણીઓ રિહાય, એટલે એવો કઈ રૂમ નહોતો બનાવ્યો રાજાએ, એવો મહેલ. બસ તમે તમારા પતિને ભાળો કે પરિવારને ભાળો, તમને આનંદ ન આવે એ કોપ ભવન. કોપ ભવન કાંઈ એવું કાંઈ આમ નામ નહોતું લખ્યું કે દશરથ રાજાની એક પણ રાણીઓને તકલીફ પડે ત્યારે આ મહેલમાં આવીને બેહવું. 360 રાણીઓ હતી, એમાંથી મુખ્ય 3 રાણીઓની કથા કહી છે. પણ પ્રસન્ન હોય, એક બાજુ રાજા ચારે સ્વર્ગ જેટલું સુખ એટલો આનંદ છે, એક બાજુ અહીંયા કુસંગ થયો ને એટલે મંથરાએ એની મતી ફેરવી. નકર ભરતજી કરતા પણ રામ કઈ કઈને પ્રિય હતા, પણ અહીંયા એવી મતી કરી કે રાજા છે ને એ સ્વાર્થ માટે જીવે છે. બધી રાણીઓને મળ્યા, કૌશલ્યાને મળ્યા, દેવી તમને કાંઈ મળ્યા નથી, તમને કાંઈ ખબર નથી આ અયોધ્યામાં કેવડો મોટો ઉત્સવ થઈ રહ્યો છે. કે એમાં શું, અહીંયા તો રાજા મોટી નગરી છે, અહીંયા ઉત્સવ જ હોય, પણ કે તમને કાંઈ ખબર હતી કે એ નથી ખબર કે રામને રાજગાદી મળશે. ત્યાં તો પોતાના ગળાની મળેલીઓની માળા હતી ને એ કઈ કઈ મંથરાના ગળાની અંદર નાખી દીધી. તું માગે આપું રામને ગાદી, કે હું તો એવું જ ઈચ્છતી હતી મંથરા કે મારી બાજી અવળી પડે છે, હું આને કુસંગ કરાવું છું. પણ આનામાં જ્ઞાન એટલું હતું કે કોઈ સામાન્ય નહોતા, એક પણ એવું પાત્ર હતું કે એને દોષ આપી શકાય. આ તો હરિની ઈચ્છા હતી, રામની ઈચ્છા હતી ને એટલે બધાને એવા બોલાવ્યા. નકર એક પણ પાત્ર એવું નહોતું કે જેની આપણે નિંદા કરીએ. મંથરાએ બહુ જ્યારે ઉક્તિ કરીને કઈ કઈમાં પરિવર્તન આવ્યું કે દેવી તમને ખબર નથી, કૌશલ્યાને તો કયા સમયથી ખબર છે કે રામને ગાદી આપવાની, અને અને રાજા રામ પોતે ગાદી ભોગવશે અને તમને અન્નમાંથી બનાવશે. તમે તો માનીતા રાણી છો, પણ હવે કૌશલ્યા તો મહાન બની જશે અને રામને ગાદી મળે તમને હું ફાયદો. ભરતજી તો એની સેવા કરવી પડશે. જ્યાં આવી વાત કરી ત્યાં કઈ કે વાત તો બરોબર છે. કુસંગ છે ને 5 મિનિટમાં પરિવર્તન લાવી દે. જ્યાં કઈના મહેલમાં આવ્યા ને ત્યાં તો કઈ એવો વેશ, અમંગળ વેશની અંદર સૂતેલા છે, છૂટા વાળ છે, સર્પીની જેમ સૂતી હોય ને ડંખ મારવા માટે એવી રીતે કઈ સુતા છે. આ બાજુ રાજા સાંજના સમયે કઈના મહેલમાં આવે છે, પણ કહે છે કે હે ગજગામિની, 4 પુત્ર વધુ પોતાના ઘરની અંદર હોય અને એ મોટો રાજા 4 પુત્ર વધુ આવીને એટલી મોટી ઉંમરનો એમ કહે તમે હાથીની ચાલ વાળા. ગજગામિની એટલે હાથીની ચાલ. કેવા કેવા ઉપમા આવ્યા. ત્યાંથી જેમ માનો કે રાજા છે ને એ કઈના મોહની અંદર હતા એટલે એને ખ્યાલ ન રહ્યો કે કઈ વધારે પ્રિય હતા. અને યુદ્ધની અંદર કઈ ગયા હતા દશરથની સાથે. દેવલોકની અંદર જ્યારે યુદ્ધ થયું ને ત્યારે દશરથ મહારાજ પોતે રથ લઈ અને એમ કહેવાય છે દેવલોકની અંદર ગયેલા યુદ્ધ કરવા માટે. દેવોની સહાય ત્યારે રથનું જ્યારે એ પૈડું જ્યારે પૃથ્વીને અલગ થવા લાગ્યું ને એમ કહેવાય છે કે રથનું પૈડું બહાર નીકળવાની તૈયારી હતી ને ત્યારે એમ કહેવાય છે કઈ એ રથની જે બળેલ હતી ને એની અંદર આંગળી નાખી દીધી પોતાની અને રથને ખંડિત ન થવા દીધો અને યુદ્ધ જીતાવી દીધું. ત્યારથી રાજા કઈને વધારે પ્રેમ કરતા અને તે દિવસે કીધું કે રાણી તમે માગો, તમે કયો એ આપું. કે અત્યારે નહીં, તરત આપી દેવું એમાં મજા છે. નકર પછી આગળ જતા એનું એ જ વરદાન વિનાશ કરી શકે એ કરતા તરત પુણ્ય મહાદાન. પછી મતી ફરે, આપણી બુદ્ધિ બદલે અને વિચાર બદલે. એ પિતા માગે ની તરત આપી દેવું, પણ માગવાનું હોય માગજો. ઈ કોની પાસે માગશે? અને પાછા બીજા બેનું ભેગા થાય કે
તમારે એ તો એવા એવા ભોળા ને બાપા ભોળા નહોતા, પણ તમે આવ્યા પછી પાછા બીજાને કે તમારા ભાઈ કઈ બોલે નહીં, પણ એને બોલવા તો દો ઘડીક નગર, એને ઘણું બોલવું છે. તમે હામાં ઉભા હોય જ્યાં એ તૈયારી કરે તો હરણા કશ મારે તમે હામાં ઉભા હોય. પુરુષ છે ને જ્ઞાન છે, એવું નથી. નકરી ભક્તિ, એકલી ભક્તિ ન હાલે. એકલા લક્ષ્મીજી પણ નથી પૂજાડા, અને એકલા લક્ષ્મી પડ્યા ને નારાયણ વગર એટલે તો તુલસી શ્યામમાં રિહાઈને વયા ગયા લોટનો પીંડો લઈને. તમારા બાપુના ઘરના દરરોજ રિહાય છે, પણ કીધું ભાઈ અમે ક્યાં તમને બાપા બધાને આમંત્રણ દઈએ, તમે એક આવો ને આખું તમે હગમતે આવો, અમે કરવી હું હું તો તમને એકને બોલાવું, પણ આ એકની વાય ત્રણ ફ્રી. અને સેવા એટલી કરે હો, 5 વાગે દરરોજ જાગે રહ્યા. પૂછતું જો ગરુડદાસ બાપુ હતા ત્યારે એ આવ્યા હતા આગલી સાલ. આખું મંદિરને સફાઈ કરે, 5 વાગ્યામાં પોતા મારે, ચા પાણી બનાવે. એ તો રહોડામાં જતા હોય એને ખબર હોય કાંઈ નથી આવડતું, કાંઈ નથી આવડતું. આખી જિંદગી આપણે કરીએ, પણ એક દિવસ રજા રાખજો બહેનોને કે તમે, અને મોકલજો એને કે જાઓ તમારા અમારી ઈચ્છા પ્રમાણે જમવાનું બનાવો. જેટલા વાસણ છે ને રસોડામાં એ બધા હેઠા ઉતરે ને તોય હરખું ન બને. 1-250 ગ્રામ લોટના ભજીયા હાટું તપેલા તપેલું કેટલું હેઠું ઉતારે. એ તો જેનું જે કામ હોય ને એને સારું લાગે. બહેનોના હાથની અંદર એ કળા છે, એટલે એ એને આપી દેવાનું. ક્યારેક મીઠું વધારે હોય ને જમી લેવાનું. અને 9 જણાનો વિરોધ ન કરાય એવું રામાયણ પણ કહે છે. શસ્ત્રી મરમી શઠ પ્રભુ ધની ભેદ બંદી પાલસ ગુણવાન. આ 9નો ક્યારે વિરોધ ન કરો. ઠેઠ લંકા કાંડમાં કીધેલું છે. હું કામ ન કરવો. શસ્ત્ર હાથમાં હોય એની હવે તમે વિરોધ કરો તો એ તો ઘડીકમાં, અત્યારે તો પિસ્તોલ હોય, તેથી બાણ હતા, હથિયારો એવા હતા, તરત એ પૂરું કરી નાખે. એટલે એની પાસે કોઈ વિરોધ ના આવે. મરમી આપણો જે મર્મ જાણતો હોય ને એની પાછળ કોઈથી તમારે વિરોધ ન કરવો. ન કરી ભરી સભાની અંદર કે ભાઈ બેન તમે રહેવા દો, તમે હજી કાલ 4 રસ્તે પાણીપુરી ખાતા હતા, આજ તમે આ બોધ દેવાનું રહેવા દો. એટલે જેને ખબર હોય ને એને ચૂપ રહેવાય. એટલે મરમીની પાછળ ન કાંઈ બોલાય. શસ્ત્રી મરમી શઠ પ્રભુ ધની. શઠ માણસ કે જે પાગલ માણસ છે, જે કંઈ સમજે એમ જ નથી, એની હારે તમે કદાચ ગમે એટલી માથાકૂટ કરો એ સમજે નહીં, અને એને સમજાવવામાં આપણી બુદ્ધિનું પ્રદર્શન થાય. ભગવાનની હારે વેર કરે કોણ જીતી શકે? રસોઈયાની હારે વેર ન કરો, વધારે રામ રસ ના લે. રામ રસ ऐसा है मेरे पाई जो विवेक अमर हो जाए. પણ માપમાં બહુ વધી જાય તો પછી એટલે એ કીધું રસોઈયાની હારે વિરોધ ન કરવો. એકાદની ભૂલ થાય જમી લેવાય. અને બહુ જયારે વધી જાય ત્યારે કહેવાનું આજ તો શાકમાં મીઠું તમે કેમ ન નાખ્યું, વિરોધથી બોલવાનું. જોજો એ જમવા બેસે એટલે નહીં ખબર પડે, એ ખાસી એટલે તરત ખબર પડી જાય ઓહો અમારા પતિદેવ આજ તો કાંઈ બોલ્યા નહીં. પણ આપણે કેમ રહી શકીએ? નકર જો ન બોલો ને તો એ તરત જ પછતાવો એમ થશે કે આને આટલું બધું ખારું હતું છતાં ખાઈ લીધું. પણ આપણે તો શરૂઆત કરી દીધી ત્યાંથી. કેમ મીઠું વધી ગયું? નહોતું એટલે વધી ગયું. એનામાં નહોતું, આમાં નહોતું. એમ વિરોધ કોઈ રસોઈયાનો ન કરો. માનસ કવિઓની સાથે બારોટ કવિ આ બધાની સાથે ચારણ હાટ આ કોઈની હારે વિરોધ ન કરો. અને કરી આ ગામમાંથી બીજા ગામમાંથી કવિ બનાવે. ગુણવાન વ્યક્તિ એની હારે વિરોધ ન કરાય. અને કવિ આ 9 જણાને વિરોધ ન કરાય એમ રામાયણ કહે છે. અહીંયા કે હે તુરાની સાની પર સદ મુપતિ મેરા શ્રી રામચંદ્ર કૃપાલો ભજન
ભગવાન દશરથ જેવો દશરથ ઇન્દ્રને દરબારને જે એમ કહેવાય ડોલાવે એવો સમર્થ રાજા પણ આજે એક રાણીના વચનના આસક્તમાં આવી અને ઈ પણ એમ કહે છે કે તમે કયો એવું આપો. એટલે કીધું અતિ વિશ્વાસ છે ને ઈ પણ ડૂબાડે. શું માગશે શું કહેશે એ ખબર નથી આપણને. અને આપણે કહીએ તમે માગી લો ત્યારે કોઈ પ્રાણ પણ આપવાની માગવાની વાત કરે કે આપી દેવો પડે. વચનની કિંમત છે. સુનહું પ્રાણ પ્રિય બાવતજી કા દેહુ એક ભર પ્રાણ પ્રિય. જ્યાં સ્વાર્થ આવ્યો ને, હમણાં રાજાને કહેતા હતા કે તમે શું મને માગવાની વાત કરો છો, કોઈ દી આપ્યું જ કાંઈ? જ્યાં સ્વાર્થ આવ્યો ને એટલે શબ્દ ફરી ગયો. આ ચરિત્ર છે ને, શ્રી ચરિત્રને કોઈ ઓળખી ન શકે. સુનહું પ્રાણ પ્રિય. એટલે બોલો, પ્રાણ પ્રિય હોય તો આવા વેશની અંદર બેહાય? ભાવત જીકા. તમે એમ કહો છો કે મને માગો માગો, પણ ક્યારે આપ્યું? પણ તમે કયો ઈ આજ તો હું રામને નહીં, રામને ગાદી દેવા માટે બેઠો. આજ માગો એ આવા અયોધ્યા હું આપી દઉં. કે નકરું માગું માગું ન કહેવાય. ક્યારે આપ્યું? કે આજ મને માગી લે, મારો પ્રાણ માગી લે ને તો પણ મને મંજૂર છે. આટલા બધા વચનમાં ફીટ કરી દીધા રાજાને. કે એમ નહીં, તમે રામના સોગંદ ખાઓ. રામના સોગંદ ખાય એટલે દશરથ મહારાજ પછી ફરી ન શકે. એટલે કીધું અતિ વિશ્વાસમાં આવી અને તમે વચન આપી દો. પછી વચન પાળી શકો કે નહીં પાળી શકો એની કોને ખબર છે. અને કહેવાય છે કે રાજા વચનમાં આવી અને રાણીને કહ્યું કે તમે કહો તે માગો. મને રામના સોગંદ છે, હું જો ન આપું તો. જ્યાં રામના સોગંદ કીધા ને તરત સર્પીની જેમ ઊભી થયો અને વરદાન માગવા માટે એમ કહેવાય છે કરોડો સૂર્ય જ્યારે ઝાંખા પડે ને એ જ વખતે એક જ રાતની અંદર આખા અયોધ્યાનું પરિવર્તન કરવા માટે ઊભી થઈ છે. માગે ઉધુસર બરકાર જોરી પૂરવનાથ મનોરથ મોરી તાપસ દેશ વિશેષ ઉદાસી 14 बरस राम बनवास. રાજાએ આ શબ્દ સાંભળ્યો ને, પૂર્વનાથ, હે નાથ, આ જે છે ને વરદાન એ તમે મને પૂર્ણ કરજો. કેમ કે બાળપણમાં રામે કઈ ભાઈએ માગ્યું હતું કે માં તારે આ દુઃખ ભોગવવું પડશે, તારે પતિ વગર રહેવું પડશે, તારું સૌભાગ્ય પણ જતું રહેશે, પણ તારે મારી હાટું આ વરદાન લેવા માટે કલંક લેવો પડશે. ઈ કઈ તાપસના વેશની અંદર, મુનિઓના વેશની અંદર 14 વર્ષ રામને વનવાસ. રાજાને તો એમ થયું કે મને રામને ગાદી આપીને મને વનવાસની વાત કરે. હજી રાજા સમજ્યા નથી. મોરે ભરત, મારો ભરત, ત્યાં મારું તારું આવે ને ત્યાં કોઈ દી રામ રાજ્ય ન હોય. મારા રામને રાજા દશરથ કહે, શું કહો રાણી? હું વનમાં જતો રહેવાનો. કે તમે નહીં, રામ વનમાં. રામ કીધું ત્યાં તો રાજા બેહોશ થઈને અયોધ્યાના મહેલની અંદર પડી ગયા. રામ રામ કરો. કહેવા લાગ્યા કે તમે કહો ને તો ભરતજીને તો, અને રામને શું ભરતજી પ્રિય નથી? તમે કહો ને તો હું કાલે ભરતજીને બોલાવી અને રામને ગાદી આપી દઉં, ભરતજીને આપી દઉં. તમે કયો એને ગાદી આપી દઉં, પણ મારો રામે શું દોષ કર્યો છે કે એને
રાજા દશરથ મહારાજ જેમ ઘાયલ પક્ષી હોય અને એને કોઈ ઘાયલ કરે, બાણ મારે અને મૃત્યુથી તડફડે ને એમ રાજા દશરથ તડફડવા લાગ્યો. હારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો એમના ગુરુભાઈ રામદાસ બાપુ ને રામદાસ બાપુ એમપી થી ઠેઠ બોલો 2 દિવસથી નીકળી ગયા 800-900 કિલોમીટર થી અને આજ બપોરના રાજકોટ આવ્યા અને રાજકોટ થી અહીંયા આવ્યા કે તો તને પાયે એમાં મને વાંધો નથી, પણ રામને શું કામ વનમાં? હું વનમાં આવેલો જાઉં, તમને ભરતજી ભલે ગાદી કરે નહીં. હવે સારી આસક્તમાં આવી અને એમ કહે છે તું કહે હું તને પગે લાગુ. હવે તો હદ થઈ ગઈ ને કે તો તને પગે લાગુ કે તો તારું ત્યાગું કે તને ભિખારી થઈને ભિખારું વડતી
સુમિત્રાજી મહારાજ કહે છે કે જ્યારે કઈ માન્યા નહીં ને રાજા બેશુદ્ધ થઈને પડ્યા છે. આખા નગરની અંદર આજ આનંદ ઉત્સવ છે કે હમણાં રાજા જાગશે. અજહુન અજર સસરત જાગે ચાર પીછલે પહોર ભૂપનિત જાગા. અજહુન દશરથ મહારાજ હજી કેમ નથી જાગ્યા? પીછલે એટલે ચોથા પ્રહરની અંદર રાજા જાગતા બ્રહ્મ મુહૂર્તમાં 4 થી 6 સમયની અંદર જાગવું પડે. એથી વહેલા કદાચ ન જાગી શકાય. અહીંયા બાપુ આપણે જો 3 થી 3:30 4 જાગી જાય છે. કોની હાટું જાગે છે? જગત માટે. 4 થી 6 ના સમયમાં એ બ્રહ્મ મુહૂર્ત છે. કાંઈ પણ મેળવવું હોય, કાંઈ વિદ્યા ધન ઐશ્વર્ય ઘરની અંદર સમૃદ્ધિ, તો 4 થી 6 ના સમયમાં જાગી જવું. પણ 8 વાગે 9 વાગ્યા સુધી પથારી પડી રહે અને પછી કહે અમારા ઘરમાં લક્ષ્મી નથી બનતી. ક્યાંય જોવરાવાની જરૂર નથી, પોતે જોવાની જરૂર છે. અને જોવરાવાથી જો થઈ જતું હોય તો ઈદ ન જોઈ નાખે. જોઈએ ન થાય, જીવવું પડે, જાગવું પડે. અહીંયા 12 વાગે 1 વાગ્યા સુધી અમે બેઠા હોય બધા પરિવારો મિત્ર મંડળ. ઘરે જઈને 12 1 વાગે હુઈ નહીં તો સવારમાં 5:30 થાય એટલે જાગી જઈએ. હું તો અહીંયા મારે કાંઈ સુવિધાની જરૂર નથી, કેમ કે મારું ગામ છે. હું અહીંયા પુરાણીનું, હું આપણે બાપુ ઠીક છે, બધા હારે રમીએ છીએ. હવે દર વારે અહીંયા આવું, હું તો જાજો વાળીએ બેઠો હોય. અમારા લગભગ એકાદી વાળીએ તો હું હોવ જ તે. આ તો ભગવાનની કૃપા એટલે ઘડી આયા બે આવી, પણ હેઠા ઉતર્યા એટલે આ બધું આપણા જ છે. એ આનંદ હોય ને ત્યારે એ કહે કે અમારા છે, મારા છે એમ કહીએ. પણ અહીંયા આજ શ્રી ઉપર આજનો ભરોસો મૂક્યો. હવે રામને ખબર નથી, પણ અહીંયા માતા કૌશલ્યના ભવનની અંદર ધીરે ધીરે ખબર પડી ગઈ. કૌશલ્યાને ખબર પડી, કઈને ખબર પડી ગઈ અને સુમિત્રાજીને ખબર પડી. સુમંત મહારાજ આવ્યા. જયજી મહારાજ આપનું જય હો. ધીરે ધીરે એમ કહેવાય છે આખા નગરની અંદર વાત ભરાઈ ગઈ અને કઈને ન બોલવાના શબ્દ બોલવા લાગ્યા કે ભલે એના દીકરા ભરતજી અને રાજ કરે, અમારે અહીંયા રહેવું નથી. જ્યાં રામ ન હોય ત્યાં અમે નહીં રહીએ. એક જ વાતમાં બધું આખું પરિવર્તન કરી નાખ્યું. ધીરે ધીરે એમ કહેવાય છે કે રામજીને ખબર પડી. ભગવાન રામજી મહારાજ પોતે એક ધીર ગંભીર થઈ અને ભગવાન માતાજીના મહેલની અંદર આવે છે. કૌશલ્યાના મહેલ. માં કૌશલ્યા એને ચૂમ્યો લઈને કહે છે કે હે રામ બાપ, તારે તો હવે વનનું રાજ લેવાનું. શું વાત કરો માં, મારા મનની ઈચ્છા પૂરી કરી. આપણને કોઈ કરોડો રૂપિયા મળવાના હોય અને એક જ મિનિટમાં એમ કે ભાઈ આમાંથી તમને કાંઈ નહીં મળે અને તમારે આ છોડીને જતું રહેવાનું છે, તો ત્યાં ધીંગાણા થઈ રહ્યા છે. એના 2 દીકરાની વાત છે ને કે પરદેશ રહેતા હતા અને 100 વર્ષ પછી આવ્યા. પણ કે અમારા દાદા કહેતા કે ઉગમણા પાદર અમારે 2 વીઘા 5 વીઘા 50 વીઘા જમીન છે. હવે 100 વર્ષ પછી આવે તો એની વડીલોની યાદી હોય, કદાચ હોય તો ગામમાં આવી અને વાત કરી કે અમારા દાદા એમ કહેતા કે અહીંયા અમારા ઉગમણા પાદર એક કટકી છે. ગામના કહે કઈ નિશાની કે હા ઈ શેઠે 2 પાળિયા હતા કે હવે ત્યાં ન જતા કે બીજા 2 થશે. આ તમે એક તો 50-100 વર્ષે આવ્યા, ત્યાં સુધી તમે એની કોઈ તપાસ ન કરી, જમીન છે મકાન છે, અને હવે તમે આવીને એમ કહો આ નિશાની, તો ત્યાં 2 સહી રહેવા દો નકર બીજા 2 થશે. તેમ અહીંયા પોતાના પુત્રના સ્વાર્થ માટે ભરતજીને તો આ કાંઈ ખબર નથી, એ તો મોહણમાં છે. પણ અહીંયા માએ આવું વરદાન માગ્યું. ભગવાન રામજીને ખબર પડી એટલે લક્ષ્મણજી કહે હું પણ આવું. આમ કરતા કરતા સીતાજીને ખબર પડી. સજીવન સાજ ભગવાન વનનો જે વાટ હોય ને એવા વલકલ વસ્ત્ર પહેરી રાજાનો પોશાક ઉતારી અને એક પલમાં સુજનની સોઈ સુત બળ ભાગી જોગી તુમા તું
વચન અનુરાગી. હે માં, ઈ જનેતા સુનું જનની સોઈ સુત બળભાગી. હે માં, એ પુત્રની કૃપા કે જે માતા પિતાની આજ્ઞાને પાલન કરી અને એક વચન માટે વનમાં જાય, એ પુત્ર મહાન અને પિતા એ મહાન. અને જો માતા અને પિતા બંનેની સાક્ષી હોય ને તો એ પુત્રનું કાંઈક કલ્યાણ છે. અને જ્યાં રામ હોય ને ત્યાં જ અયોધ્યા હોય. લક્ષ્મણજી મળવા ગયા સુમિત્રાજીને, ત્યારે એને તો એ જનેતાએ તો એમ કીધું કે તું મને પૂછવા આવ્યો? રામ સીતા વનમાં જતા હોય અને તું મને પૂછવા આવશો? જ્યાં રામ હોય ને ત્યાં જ તું જ હો. એટલે જ્યાં રામ હોય ત્યાં એ અયોધ્યા. અને રામ ને સીતા આજથી તારા માતા પિતા. ધન છે જનેતાને એમ પણ ન કીધું કે કઈ કઈ કેવું વરદાન માંગ્યું. એની કથાઓ થાય, એના ઇતિહાસો ગવાય. એમનો ઇતિહાસ ન બને. ઇતિહાસ બનાવવા માટે જીવવું પડે. જતું કરવાની ભાવના હોવી જોઈએ. અને જતું કરો ને એટલે ઈશ્વરને આપવું જ પડે. કાંઈ લોકો એમ ગણાય કે છે આજ કે ઘણું આપ્યું, પણ ઈશ્વરને આપવું પડે. એને ગુમાવ્યું તો તેથી ઈશ્વરને ખબર છે, જગતને ખબર છે, કોઈ નથી આપવાનું. પણ એ જગદીશ્વર ઈશ્વર આપશે ને તેથી એ બારે મેઘ ખાકા કરી દેશે. જો ન જાઓ બન એસે રાજા, પ્રથમ ગનઈ મોહી મૂળ સમાજા. હે માં, તારી અને મારા પિતાની જો આજ્ઞા હોય ને અને હું વનમાં ન જાઉં તો મારા જેવું મૂળ કેવું. ભગવાન રામજી બોલ્યા હતા, આ કરી શકે રામ રાજ્ય. આપણે તો છોડી નથી શકતા. ત્યારે કૌશલ્યાને તો એમ થયું, સાપે જેમ સસુદન ગણ્યું એવું થયું. એક બાજુ હરખ હતો અને ઘડીકમાં શોક થઈ ગયો. ધર્મ સ્નેહો ઉભય મતિ ઘેરી, ભયગતિ સાપ સસુંદર. સાપે જેમ સસુદન ગણે એવી એની ગતિ થઈ ગઈ. મારી માતા કહેતી હોય, પિતા કહેતા હોય ને તો હવે મારે હો અયોધ્યા સમાન રાજ ગણાશે. અયોધ્યા નહીં પણ જંગલમાં હો અયોધ્યા જેટલું મને સુખ મળશે. બળ ભાગી બળ અવધ અભાગી. હે પુત્ર, હવે તમે જતા રહેશો ને એટલે હવે અયોધ્યામાં રામ વગરની અનંત અયોધ્યા છે ને એ અનાથ થઈ જશે. એથી જનલીના હૈયામાં પોડંતા પોડંતા વિધો કચુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આ ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર, આ હિંદનો શાયર હતો ને એ ઝવેરચંદ મેઘાણી આ કવિ લખ્યું છે. એના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પ્રગટ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મારી બહેનીના કંઠેની તરતા લરણામાં આજ સુનો કસુંબીનો રંગ. યાદ સુન્યો કસુંબીનો રંગ. એવા ભીતર રાત્રિ કેરા પહાડોની ત્રાળોમાં ધોઈનો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. નામે જાનું આરતી મંગલ, નામે જાનું
જાણે કોઈ ઘાયલ હકીકત ઘાયલ જાણે જો કોઈ ઘાયલ હોય જોહર હકીકત જોહર જાણે गगन मंडल में सेज पिया की किस विध सोना हो गगन मंडल में गगन रेल पिया की किस विध मिलना हेरी में तो प्रेम दीवानी मेरो दर्द जाने कोण जाने घायल હોય ને એની ગતિ ઘાયલ જ જાણે અહીંયા દશરથ મહારાજ પોતે ઘાયલ થઈને પડ્યા છે રામ રામ કરી રહ્યા છે તુલસીદાસજી મહારાજ વર્ણન કરતા કહે છે કે અહીંયા ભગવાન દશરથ મહારાજને મળે છે તૈયાર થઈ ભગવાન વલખન પહેરી અયોધ્યાની બહાર નીકળવાની તૈયારી કરે છે પણ પિતાજીને મળવા માટે આવે છે પિતાજી આપ ધીરજ રાખો હમણાં હું વનની અંદર જઈને પાછો આવું છું કઈ રીતે જવા દઉં અને દશરથ રાજાને વરદાન હતું કે રામનો વિયોગ થશે એટલે મારું મૃત્યુ આવો રાજા હોવો જોઈએ કે રામ વગર બીજી બધી વસ્તુ કામ છે રામના વિયોગમાં મૃત્યુ અંત સમયે એકવાર હરિનું નામ પણ ના આવે એ અંત સમયે 6 વખત રામ બોલ્યા છે કહેવાય છે રામ વનની અંદર નીકળ્યા અયોધ્યાનો સમાજ આખો ઉભો રહી ગયો કે હવે ભલે કઈ અને એ પોતાનો દીકરા લઈને રાજ કરે અમે તમારી સાથે આવી એમ કહેવાય છે આખી અયોધ્યાની સભા આવી છે ભગવાન વિચાર કરે કે આને લઈને હું કઈ રીતે નીકળું સુમંત મહારાજને કહ્યું દશરથ મહારાજે જાઓ તમે વનની અંદર લઈ જાઓ 2-5 દિવસ એને ફેરવી અને પાછા લેતા આવજો કદાચ રામ નહીં સમજે લક્ષ્મણજી નહીં સમજે પણ સીતાએ તો પલંગ પીઠ તજી ગોદ હિંડોરા કેટલું સુખ ઐશ્વર્ય ભોગ્યું જનકપુરમાં અને અહીંયા આવતા વેત એને ગમ મળ્યો તો એ નહીં રહી શકે એને મનના દુઃખ થશે 5 દિવસ પછી એને તમે રથ લઈને બે આવજો પણ આ તો સત્યની લડાઈ હતી અસત્યની લડાઈ નહોતી રઘુકુલ રીતિ એ સદા ચલી આઈ પ્રાણ જાય અરુવચન આ ચોપાઈ દશરથ મહારાજના મુખની અંદર નથી મૂકી કઈના મુખમાં મૂકી કે તમે કહેતા હતા ને વરદાન આપો તમે તો રઘુ રાજાના કુળ છો તમે તો હરિશ્ચંદ્ર તારામતીનું કુળ છો તમે તો મંધાતા રાજા દિલીપ રાજા અજ રાજા અયાતિ રાજા નહુષ રાજા નાભાગ રાજા અમરીશ રાજા અંશુમાન દિલીપ રાજા ભગીરથ રાજા આના વંશજ છો આમ કઈ ભગવાન વનની વાટ લીધી આખી અયોધ્યા કેવા છે સાથે ગઈ પહેલી રાત્રિ તમસા નદીના કિનારે ભગવાન રોકાયા સુગવેરપુરની અંદર કેવા છે ગુરુરાજ ભીલના ગામની અંદર આવ્યા તમસા નદીના કિનારે રાત્રિના સમયે બધા થાકી અને દુઃખમાં સૂઈ ગયા ને ત્યારે રાતના મધ્યરાત્રિ થઈ અને સુમંતજીને ભગવાન રામજીએ લક્ષ્મણજીએ જગાડ્યા કે હવે આ સભા બધી સૂતી છે ને પ્રજા આપણે એવી રીતે તમે રથ હાંકો ને કે કોઈને ખબર ન પડે નકર આ બધા હારે આવશે આ વનમાં નહીં રહી શકે ખોજ મારી રથ હાકે ઉતાતા કોઈને ખબર ન પડી પડે કઈ દિશામાં ગયા ભગવાન આવી રીતે ધીરે ધીરે તમસા નદીના કિનારેથી રાત્રિના સમયે ભગવાન છોડી મત જા મને એકલી રે મન તારા